जय माताजी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। येस फ्रेंड्स, वेलकम टू बापूनी टेनिस वाणी बरोड़ा टेनिस क्रिकेट। येस फ्रेंड्स, क्रिकेटनी न्यूज़ तो तमने आपी दऊँ के थुआवी करीने जग्या छे डभोई रोड पर, ત્યાં આજે રાત્રે ફાઇનલ્સ છે। ફાઇનલ્સમાં આપણી બરોડાની ટીમ છે જગદંબા 11 વર્સિસ ડભોઈને વાત કરું તો આપણા બરોડાના પ્લેયર્સ હર્ષ, જય, ચિંતલ, કાર્તિક, રાહુલ, યુસુફ, ભાવેશ, જેકી, મનીષ, બડે વગેરે એન્ડ ડભો 11 તો ત્યાંની ખરી જ, તો ખૂબ જ સરસ મજા આવશે ફાઇનલ્સની। વેલ ફ્રેન્ડ્સ, ગઈકાલે સેમીફાઇનલ પણ યોજાઈ હતી। અગેન જગદંબા 11 વર્સિસ શિનોર 11। સ્કોર કાર્ડ આપું તો જગદંબા 11એ 137 રન્સ માર્યા હતા, 137। ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન હતું હર્ષ, મનીષ અને કાર્તિક દ્વારા, સાથે સાથે રાહુલે પણ સારી બેટિંગ કરી હતી। એન્ડ એ જ મેચમાં ગિબ્સ કરીને છે એને 5 વિકેટ લીધી હતી, તો ગુડ ઓન યુ ગિબ્સ, કીપ ઇટ અપ। વાત કરું તો રિપ્લાયમાં શિનોર 11એ 110 રન માર્યા હતા, તો મેચ આઈ સપોઝ ક્લોઝ રહી હતી। ન્યૂઝ તો એવા પણ હતા કે શિવલનના અમુક ખેલાડીઓ પણ જગદંબા 11 સામે રમવા આવેલા હતા। વેલ, એટલે સારો એવો કોન્ટેસ્ટ જોવા મળ્યો, બટ ઇન ધ એન્ડ જગદંબા 11 વિનર્સ ઇન ધ સેમીફાઇનલ્સ। વેલ, જગદંબા 11 તમને આજની માટે ઓલ ધ બેસ્ટ છે, તમે કપ જીતીને આવો એવી અમારી મહેચ્છા। કોંગ્રેચ્યુલેશન્સ જગદંબા। યસ ફ્રેન્ડ્સ, ન્યૂઝ તમને આપું તો યસ, યસ્ટરડે ભાયલી ગ્રાઉન્ડ પર ખૂબ જ સરસ મેચ જોવા મળી। ફર્સ્ટ ઓફ ઓલ તો રેસકોર્સ રોયલ્સની મેચ હતી, સામે હતી અંબિકા 11। વેલ, એઝ આઈ ટોલ્ડ યુ ઇન માય અર્લિયર વિડીયોઝ, અને ભાયલીનું ગ્રાઉન્ડ જે આ વખતે નવું છે અને પિચ પણ નવી છે। આમ તો માટી વિકેટ જ છે, ટફ વિકેટ, બટ એમાં પણ ક્રિકેટના અમુક અપ એન્ડ ડાઉન્સ આપણને ખૂબ સરસ જોવા મળ્યા। વાત કરું તો રેસકોર્સ 11ની ફર્સ્ટ બેટિંગ આવી હતી એન્ડ રેસકોર્સ 11 ઓલ આઉટ થઈ ગયા હતા 61 રન્સ પર। વેલ, યુ કેન સી લાઈક અંબિકા 11 ખાનપુર ગોત્રીના સોસાયટીના છોકરાઓ હતા, બટ સ્ટીલ જેને કહેવાય ને કે જે પ્રેશર અને આગળ જે વિકેટો પડી જતો એનાથી પાછું કમબેક કરવું બહુ અઘરું છે, તો એવું જ કંઈક થયું હતું। રેસકોર્સ રોયલ જોલી બોય 61 રન્સ, બટ નંદલેસ ચેમ્પિયન ટીમ, ટોપ નોચ ટીમ અગેન એમનું કામ કરી બતાવ્યું હતું અને સામેવાળી ટીમને 35-36 રન્સમાં આઉટ કરી દીધા હતા। तो गुड ऑन यू रेसकोर्स रॉयल्स जॉली बॉयज़। इससे भैया सभी टीम्स को बोलता हूँ, अपने को सीख मिल रही है कि भाईली ने 12 ओवर्स जो फॉर्मेट है भारी बॉल अने लाइट फॉर्मेट में, उसमें ईजी लेना नहीं है। और शुरुआत की 4-5 ओवर में 5 ओवर 35 का तो 40 रन पण होय तो बहु થઈ ગયા। સ્ટેડી રમવાનું છે અને પછીથી યુ કેન ઓલવેઝ ગો ફોર ઓનસ્લોટ। તો ધીસ વર ધ ન્યૂઝ ફ્રોમ ભાયલી ગ્રાઉન્ડ। થેન્ક યુ વેરી બધી જ જગ્યાએ ક્રિકેટ 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 એન્ડ ક્રિકેટ ફીવર ઇઝ ઓન ઇન બરોડા સિટી એન્ડ આઉટસ્કર્ટ્સ ઓલ્સો। વેલ, સ્મોલ ન્યૂઝ, ચાણસદ જે ગામ છે બિલની પાછળ, ત્યાં પણ ખૂબ જ સરસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને ત્યાં પણ સરસ ગ્રાઉન્ડ છે, લાઇટિંગ છે, તેની તમારે નોંધ લેવી। મોસ્ટ પ્રોબેબલી આજે હું જવાનો છું ત્યાં ઓર્ગેનાઇઝર્સને વાતચીત કરવા અને થોડું કવરેજ કરવા માટે, તો આપણો ચાણસદનો વિડીયો ખૂબ જલ્દી જોઈશું। તો મિત્રો માઇન્ડમાં રાખો, ચાણસદમાં પણ ખૂબ સરસ ટુર્નામેન્ટ ખુલ્લી છે, ફોર્મેટ 96 અને 64, તો ઇટ વિલ બી અ ગુડ કોન્ટેસ્ટ અને ખૂબ સરસ મહિનો રહેશે ચાણસદ માટે પણ। તો મિત્રો, આ હતા આજના ન્યૂઝ। બાપુ ઇઝ સાઇનિંગ ઓફ, બાપુની ટેનિસ વાણી બરોડા ટેનિસ ક્રિકેટ। થેન્ક યુ વેરી મચ।